જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 126 જોવાના છીએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે દાંડી યાત્રામાં ગાંધીજીના કયા પુત્ર આવ્યા ન હતા? તો એ પુત્રનું નામ છે ઓપ્શન એ દેવદાસ। બીજો પ્રશ્ન, ગાંધીજી કઈ તારીખે ભારતમાં દક્ષિણ આફ્રિકા દેશથી પાછા આવ્યા અને તે કયા જહાજમાં બેસીને આવ્યા હતા? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે 9/1/1915, એટલે કે 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા ગાંધીજી, અને તલવાર નામના જહાજમાં બેસીને। ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચે કોંગ્રેસ પાર્ટીના અધિવેશન અને તેના પ્રમુખના નામ આપ્યા છે, તેમાંથી કયું જોડકું ખોટું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 1902ના અમદાવાદ અધિવેશનના જે અધ્યક્ષ હતા, પ્રમુખ હતા, એ રાસબિહારી ઘોષ ન હતા, એટલે આ જે જૂથ જે છે ખોટું છે। ચોથો પ્રશ્ન કે દરબાર ગોપાળદાસની હવેલી નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે અને તેઓ કઈ શિક્ષણ પદ્ધતિના ટેકેદાર હતા? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વસો મોન્ટેસરી પદ્ધતિના, એટલે કે જે કઈ જગ્યાએ એમની હવેલી આવેલી છે તો વસો ખાતે આવેલી છે, અને તે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના ટેકેદાર હતા। પાંચમો પ્રશ્ન જોઈએ કે ચંદ્રનો સમાનાર્થી આપો, તો ચંદ્રનો સમાનાર્થી શું થશે? તો તેમાં જ આવશે મહેતાબ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ કે નીચેનામાંથી દેશીય શબ્દ આપો, નીચેનામાંથી જે છે દેશીય શબ્દ કયો છે નીચેનામાંથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઝાંખરું। સાતમો પ્રશ્ન જોઈએ કે મોસંબી કઈ ભાષાનો શબ્દ છે? તો મોસંબી જે છે તે પોર્ટુગીઝ ભાષાનો શબ્દ છે, ઓપ્શન એ। આઠમો પ્રશ્ન જોઈએ કે કવિતા આત્માની ભાષા, આમાં અલંકાર ઓળખાવો, તો આમાં અલંકાર કયો છે? તો તેમાં જ આવશે રૂપક અલંકાર, ઓપ્શન બી। નવમો પ્રશ્ન જોઈએ કે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો તેમાં જવાબ આવશે વ્યતિરેક અલંકાર। દસમો પ્રશ્ન, નીચેનો છંદ ઓળખાવો કે લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો, કોણ હવે મને લાડકોડથી લડાવશે? તો આમાં કયો છંદ આવશે? તો તેમાં જવાબ આવશે મનહર છંદ। ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી માત્રામેળ છંદ હોય તેવો વિકલ્પ પસંદ કરો, તો માત્રામેળ છંદ હોય એવો વિકલ્પ નીચેનામાંથી કયો છે? તો તેમાં જ આવશે ઓપ્શન બી, ઝૂલણા। 12મો પ્રશ્ન, નીચેનામાંથી ઉપપદ સમાસ ઓળખાવો, તો ઉપપદ સમાસ નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન એ, ખગ, સહાયક અને તટસ્થ, આ જે ત્રણેય ઉદાહરણો છે ઉપપદ સમાસમાં આવશે। 13મો પ્રશ્ન જોઈએ કે સમાસ બાબતે યોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરો, તો સમાસ બાબતે યોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરવાનો છે। તો તેમાં જોઈએ તો ન બાપુ, તો ન બાપુ સામે શું આવશે? તો તેની સામે આવશે ન બાપુ સામે બહુવ્રીહી સમાસ, એટલે કે પહેલા સામે ડી આવશે। ત્યાર પછી છે મહાદેવ, તો મહાદેવ એટલે કે બીજા સામે આવશે એ, એટલે કે કર્મધારય। ત્યાર પછી છે મદોન્મત, તો મદોન્મત સામે આવશે તત્પુરુષ, એટલે કે ત્રીજા સામે બીજું। અને ત્યાર પછી છે તાણાવાણા, તો તાણાવાણા સામે શું આવશે? તો કે દ્વંદ્વ સમાસ, એટલે કે ચોથા સામે સી, એટલે ઓપ્શન બી સાચો આન્સર બનશે। 14મો પ્રશ્ન કે સંજ્ઞા બાબતે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો સંજ્ઞા બાબતે કઈ જોડ નીચેનામાંથી ખોટી છે? તો ઓપ્શન એ, અફવા, ઊંઘ, પ્રેમ, જાતિવાચક સંજ્ઞા, અફવા, ઊંઘ અને પ્રેમ આ જાતિવાચક સંજ્ઞા છે, આ જોડ ખોટી છે। 15મો પ્રશ્ન, સાચી જોડણીવાળું જોડકું શોધો, તો સાચી જોડણીવાળું જોડકું નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન સી, પગલું, છણિયું, પિયુષ અને વાલ્મીકી, આ સાચું છે। 16મો પ્રશ્ન, નીચેનામાંથી એક સંધિ ખોટી રીતે જોડવામાં આવી છે, એ શોધો, તો તેમાં જ આવશે ઓપ્શન ડી, નીસ વત્તા રસ, તો નીરસ, આ ખોટું છે। 17મો પ્રશ્ન કે ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય ઓળખાવો, તો ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય નીચેનામાંથી કયું છે? તો તેમાં જ આવશે ઓપ્શન એ, બાગમાં નાના નાના બાળકો રમતા હતા। 18મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરો, તો તેની અંદર જોઈએ તો સૌથી પહેલું છે વિનીત, તો વિનીત સામે આવશે સી, ઉદ્ધત। ત્યાર પછી છે વ્યય, તો વ્યય સામે શું આવશે? તો વ્યય સામે આવશે ચોથું ડી, સંચય। ત્યાર પછી આદ્ર, તો આદ્ર સામે આવશે શુષ્ક, પહેલું, એટલે કે ત્રીજા સામે એ, અને ચોથું છે ઊંચા છડું, તો તેની સામે આવશે બી, એટલે કે ઠરેલ, એટલે આમાં સાચો આન્સર ઓપ્શન એ આવશે। 19મો પ્રશ્ન જોઈએ, રૂઢિપ્રયોગ અને તેના અર્થ અંગે કઈ જોડ બંધ બેસતી નથી? તો રૂઢિપ્રયોગ અને તેના અર્થ અંગે બંધ બેસતી ન હોય એવી જોડ કઈ છે? તો ઓપ્શન એ, ઢગલો થઈ જવું,
તો ભેગા થઈ જવું. આ જોડ બંધ બેસતી નથી. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ વિસંગત છે? તો વિસંગત જોડ નીચેનામાંથી કઈ છે? તો તેમાં આવશે ઓપ્શન એ ઉત્તમ કપોળ કરશનદાસ મુરજી, તો આ દુર્ગારામ ઉત્તમ કપોળ કરશનદાસ મુરજી તો દુર્ગારામ મહેતા. આ જોડ વિસંગત છે. 21મો પ્રશ્ન જો કે સાહિત્યકાર અને બિરુદનું યોગ્ય જૂથ દર્શાવો. તો સાહિત્યકાર અને બિરુદનું યોગ્ય જૂથ જો તો કે અખો, તો અખો સામે આવશે બીજું બ્રાહ્મી સાહિત્યકાર. ત્યાર પછી છે બીજું છે પ્રેમાનંદ, તો પ્રેમાનંદ સામે શું આવશે? તો પ્રેમાનંદ સામે આવશે ચોથું ગુજરાતી રંગભૂમિના નાનકડો. ત્યાર પછી રમેશ પારેખ, તો રમેશ પારેખ સામે આવશે લયનો બેતાજ બાદશાહ. અને નર્મદ, તો નર્મદ સામે આવશે ત્રીજું પ્રાણવંતો પૂર્વજ. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે સૌંદર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ચોથું પ્રહલાદ પારેખ. 23મો પ્રશ્ન કે 32 પુતળીની વેદના આ કૃતિના સર્જકનું નામ આપો. તો આ 32 પુતળીની વેદના આ કૃતિના સર્જક કોણ છે? તો આ કૃતિના સર્જકનું નામ છે ઓપ્શન બી ઇલા આરબ મહેતા. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે વિચારોના વૃંદાવનમાં રણ તો લીલા છમના કટાર લેખક જણાવો. તો આ કટાર લેખકનું નામ છે ગુણવંત શાહ, ઓપ્શન સી. 25મો પ્રશ્ન, શામળ ભટ્ટની પ્રથમ કૃતિ અને છેલ્લી કૃતિ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે? તો તેમાં જવાબ છે ઓપ્શન ડી પદ્માવતી, તો કે સુડા બહોત્રી. 26મો પ્રશ્ન, આઈ હેવ રિસેન્ટલી યુઝ ધ સર્વિસીસ ઓફ હિઝ ખાલી જગ્યા એજન્સી ટુ બુક અ ક્રૂઝ ઇન ધ એટલાન્ટિક. તો આ ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યામાં સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રાવેલ. 27મો પ્રશ્ન જોઈએ કે ધે વુડ લાઇક ઓથોરાઇઝ ટુ બી ગીવન ગ્રેટર ખાલી જગ્યા એઝ ટુ હાઉ ધ મની ઇઝ સ્પેન્ટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી ડિસ્ક્રેશન. 28મો પ્રશ્ન, ધે ડુ નોટ હેવ એની એક્સેસ ટુ ખાલી જગ્યા એજ્યુકેશન. તો તેમાં જવાબ છે ઓપ્શન સી હાઈ ક્વોલિટી. 29મો પ્રશ્ન, ધોઝ વુડ ટેક વોકેશનલ ટ્રેનિંગ આફ્ટર ધેર ગ્રેજ્યુએશન આર ખાલી જગ્યા લાઇકલી ટુ ગેટ અ ગુડ જોબ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી મોર. 30મો પ્રશ્ન, ધોઝ વુ એટેન્ડ પ્રી સ્કૂલ હેવ ખાલી જગ્યા અર્નિંગ્સ એન્ડ આર ખાલી જગ્યા લાઇકલી ટુ હોલ્ડ અ જોબ. તો આ ખાલી જગ્યાની અંદર આ બંને ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે પહેલામાં હાયર અને બીજી ખાલી જગ્યામાં આવશે મોર, ઓપ્શન એ. 31મો પ્રશ્ન કે ધ ફાઉન્ડેશન ઇઝ સ્પોન્સરિંગ અ ન્યૂ અપ્રોચ ટુ ખાલી જગ્યા ધીસ સાયકલ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી બ્રેકિંગ. 32મો પ્રશ્ન, ચિલ્ડ્રન ઇન ફેમિલીઝ વેર ખાલી જગ્યા પેરેન્ટ્સ વર્ક હેવ એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી બોથ. 33મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટેસ્ટિંગ ઇન સ્કૂલ્સ નીડ્સ ટુ બી રિવેમ્પ્ડ. તો રિવેમ્પ્ડ હિયર રિવેમ્પ્ડ મીન્સ વોટ, એટલે કે અહીંયા રિવેમ્પ્ડ જે વાપરેલું છે બરાબર, REVAM રિવેમ્પ્ડ, તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ થશે ઓપ્શન ડી ઇમ્પ્રુવડ. 34મો પ્રશ્ન, ધ મોડેલ ઇઝ બેઝડ એન્ડ ખાલી જગ્યા બેનિફિટ ધોઝ વુ નીડ ઇટ ધ મોસ્ટ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી ડઝ નોટ. 35મો પ્રશ્ન, કન્ઝ્યુમિંગ ફ્રૂટ્સ ઓફ ઓલ કાઇન્ડ્સ ખાલી જગ્યા લોંગ બીન એસોસિએટેડ વિથ અ રિડ્યુસ્ડ રિસ્ક ઓફ હાર્ટ ડાયઝીઝ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ હેઝ. 36મો પ્રશ્ન, એક્સરસાઇઝ રિલીઝ ખાલી જગ્યા એન્ડોર્ફિન્સ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી ક્લેમિંગ. 37મો પ્રશ્ન, ખાલી જગ્યા અ લિસ્ટ ઓફ વોટ રિયલી ખાલી જગ્યા યુ હેપી. તો આ ખાલી જગ્યામાં જવાશે ઓપ્શન સી મેક, એટલે કે મેક એ લિસ્ટ ઓફ વોટ રિયલી મેક્સ યુ હેપી. ઓપ્શન સી સાચો જવાબ આવશે 37માં. 38મો જોઈએ કે પીપલ હેવ લોંગ સર્ક્યુલેટેડ ન્યૂઝ, ત્યાર પછી ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ વાયા વર્ડ ઓફ માઉથ. 39મો પ્રશ્ન છે ગવર્મેન્ટ પ્લેઝ અ વિટલ રોલ ઇન ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર આ ખાલી જગ્યાએ સાચો જવાબ આવશે ઓપ્શન બી પીપલ્સ લીવ્સ. 40મો પ્રશ્ન, વેન બાઇંગ એપલ્સ એટ ધ માર્કેટ ચૂઝ ખાલી જગ્યા ધેટ આર ફિર્મ એન્ડ શાઇની. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી વન્સ. 41મો પ્રશ્ન, વાઇલ્ડ
મશરૂમ્સ મે ખાલી જગ્યા અ રિસ્ક ટુ ધોઝ કન્ઝ્યુમિંગ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં જવાબ છે ઓપ્શન એ પોઝ એન્ડ ધેમ, એટલે કે પહેલી ખાલી જગ્યામાં POSE પોઝ અને બીજી ખાલી જગ્યામાં ધેમ. ઓપ્શન એ. 42મો પ્રશ્ન, સ્ટ્રેસ ઇન નોટ ઓલવેઝ અ બેડ થિંગ ખાલી જગ્યા ઇટ હેઝ અ ઇમ્પોર્ટન્ટ જોબ. તો આ ખાલી જગ્યાની જે સાચો જવાબ છે ઓપ્શન ડી ઇનફેક્ટ. 43મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા યોર બોડી સેન્સીસ ટ્રબલ, યોર બોડી સેન્સ ટ્રબલ લેવલ ઓફ કોર્ટિઝોલ સ્પાઇક. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી વેન. 44મો પ્રશ્ન જોઈએ કે ઇટ કેન ખાલી જગ્યા યોર રિસ્ક ઓફ ફેલિયર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી રેઝ. 45મો પ્રશ્ન, અર્લિયર ઇચ કોપી હેડ ટુ બી હેન્ડ રિટન ખાલી જગ્યા માસ ડિસ્ટ્રીબ્યુશન વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જે છે જેમાં સેમિકોલનની સાઇન છે તો તેમાં સેમિકોલનની સાઇન આવશે, બરાબર. એટલે કે સેમિકોલન આપણે જે લાસ્ટ ક્વેશ્ચન છે શું કે અર્લિયર ઇચ કોપી હેડ બી હેન્ડ રિટન અને ખાલી જગ્યા માસ ડિસ્ટ્રીબ્યુશન વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો મિત્રો અહીંયા આ ખાલી જગ્યામાં થોડું કન્ફ્યુઝન લાગે છે, આમાં સિમ્બોલ આપેલા છે, બરાબર. એટલે અહીંયા જે ઓપ્શન છે જે મિસિંગ છે, બરાબર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી, બરાબર. એટલે આપણે આ ક્વેશ્ચનને 45મો ક્વેશ્ચન સ્કીપ કરી દઈએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક ઓપ્શન ખોટા લખાઈ ગયેલા છે. 46મો પ્રશ્ન આપણે જોઈએ કે હાલમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નેદુ મેદી વેણુનું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંલગ્ન હતા. તો તેમાં જવાબ છે અભિનેતા. 47મો પ્રશ્ન, હાલમાં કઈ બેંક દ્વારા 65 અભિયાન શરૂ કરવામાં આવ્યું. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી પંજાબ નેશનલ બેંક. 48મો પ્રશ્ન, હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે નવી સૂર્ય ઉર્જા નીતિ 2021 બહાર પડાઈ છે તે કેટલા વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે. તો તેની અંદર જવાબ છે ઓપ્શન એ 5 વર્ષ. 49મો પ્રશ્ન, પતંગ મહોત્સવના લીધે જખમી એટલે કે ઇન્જર્ડ થતા પક્ષીઓને બચાવવા તથા તેમની સારવાર અર્થે ગુજરાત સરકાર દર વર્ષે કયું અભિયાન ચલાવે છે. તો એ અભિયાન કયું છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કરુણા અભિયાન. 50મો પ્રશ્ન કે હાલમાં નીચેનામાંથી કઈ શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી સૈનિક સ્કૂલ બાલાછડી ખાતે. 51મો પ્રશ્ન, હાલમાં જ રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના ચિત્રોનું પ્રદર્શન કયા શહેરમાં આયોજિત કરાયું. તો તેની અંદર સાચો જવાબ છે વડોદરા ખાતે, ઓપ્શન બી. 52મો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવશે લોર્ડ રિપન, ઓપ્શન એ. 53મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. તો તેની અંદર જવાબ આવશે મદ્રાસ, ઓપ્શન બી. 54મો પ્રશ્ન, કયા વર્ષમાં બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ પસાર કરવામાં આવ્યો. તો તેની અંદર જવાબ આવશે 1889માં, ઓપ્શન એ. 55મો પ્રશ્ન, ભારતમાં 73મા બંધારણીય સુધારા 1992 અંતર્ગત પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. આ અગાઉ પંચાયતી રાજની સંસ્થાઓ કયા કાયદા અંતર્ગત કાર્યરત હતી. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ભારત સરકાર અધિનિયમ 1935. ત્યાર પછી 56મો પ્રશ્ન કે ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ મનુષ્યમાં નીચે આપેલા કારણો પૈકી કયા કારણોના લીધે થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી એ અને બી એટલે કે કેલ્શિયમ ઘટવાથી અને વિટામિન ડી ઘટવાથી. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. 57મો પ્રશ્ન, નીચેનામાંથી કોના દ્વારા લોહીનું દબાણ, લાળ રસનું ઝરવું, છીંક, ઉલટી થવી વગેરેનું નિયંત્રણ થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી લંબમજ્જા. 58મો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો. તો જોડકા જોડીએ તો તેની અંદર સૌથી પહેલાં જોઈએ કે વિટામિન B1 તો તેમાં જવાબ આવશે બીજું એટલે કે થિયામિન બી, પહેલાં સામે બી. ત્યાર પછી છે વિટામિન B2 તો વિટામિન B2 સામે શું આવશે. તો તેની સામે આવશે સી રિબોફ્લેવિન એટલે કે B2 સામે સી આવશે રિબોફ્લેવિન. ત્યાર પછી ત્રીજું છે વિટામિન B5 તો તેની સામે આવશે ડી પેન્ટોથેનિક એસિડ. અને ચોથો છે વિટામિન ડી તો તેની સામે આવશે એ કેલ્સીફેરોલ. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે 58મો પ્રશ્નનો. 59મો પ્રશ્ન, મનુષ્યમાં ઓક્સિજનને ગ્રહણ કરવાનું તથા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન શેની માત્રા પર નિર્ભર કરે છે. તો તેની અંદર સાચો જવાબ આવશે હિમોગ્લોબિનની માત્રા પર એટલે ઓપ્શન ડી.
60મો પ્રશ્ન જો કે શ્વેતકણનો સૌથી મોટો આકાર ખાલી જગ્યા છે, જ્યારે સૌથી નાનો આકાર ખાલી જગ્યા છે. એટલે કે સૌથી મોટો આકાર કયો છે શ્વેતકણનો અને સૌથી નાનો આકાર કયો છે? તો તેમાં જોઈએ તો સૌથી મોટો આકાર છે મોનોસાઇટ્સ અને સૌથી નાનો આકાર છે લિમ્ફોસાઇટ. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 61મો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનોની પસંદગી કરો. તો નીચે આપેલા વિધાનોમાં સાચા વિધાનો કયા કયા છે? તો તેમાં જોઈએ તો પહેલું છે ઓપ્શન એ સાચું છે. ડેન્ગ્યુ જેવી બીમારીમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય છે. એટલે ઓપ્શન એ જે છે તે સાચો છે. 62મો પ્રશ્ન, જે રોગો શરીરમાં પોષક તત્વોની ખામીના કારણે લાંબા સમયથી સર્જાયેલા હોય તેવા રોગોને શું કહેવામાં આવે છે? તો એવા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. 63મો પ્રશ્ન, એક વિદ્યાર્થી પ્રથમ 100 મીટરનું અંતર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે, 300 મીટરનું અંતર 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તથા 200 મીટરનું અંતર 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કાપે છે, તો સંપૂર્ણ યાત્રા દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? તો તેની સરેરાશ ઝડપ કેટલી થશે? તો તેમાં જવાબ આવશે 10/11 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન સી સાચો જવાબ આવશે. 64મો પ્રશ્ન જો કે એક માણસે પોતાની રકમનો 1/3 ભાગ 7% સાદા વ્યાજે, 1/4 ભાગ 8% સાદા વ્યાજે તથા બાકીનો ભાગ 10% સાદા વ્યાજે મૂક્યા. વર્ષના અંતે ₹561 વ્યાજ મળતું હોય તો તે રકમ કેટલી હશે? તો તેને રકમ કેટલી મૂકી હશે? તો તેમાં જવાબ આવશે ₹6,600. ઓપ્શન સી. 65મો પ્રશ્ન કે એક હરોળમાં એ ડાબેથી 9મો અને બી જમણેથી 21મો છે. બંને પોતાના સ્થાનની અદલા બદલી કરે છે. તો હવે એ ડાબી બાજુથી 25મો બેસે છે, તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો તે હરોળમાં કુલ ટોટલ વ્યક્તિઓ કેટલી હશે? તો તેની અંદર જવાબ આવશે 45. 66મો પ્રશ્ન જો કે ઘડિયાળમાં 4 વાગ્યાથી 9:45 સુધીમાં કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું હશે? એટલે 4 વાગ્યાથી 4થી ચાલુ કરીને 9:45 સુધી કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું હશે? તો તેની અંદર સાચો જવાબ આવશે 172.5 અંશના ખૂણે. બરાબર, 172.5 અંશ. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે એથી ડીનું અંતર કેટલું થશે? જો મિત્રો આ પ્રશ્ન જે આનો સંદર્ભ જે આપેલો છે એ સંદર્ભ અહીંયા આપણે નથી આપેલો. બરાબર, ગયા પેપરમાં પણ આવી રીતે મિસ્ટેક થઈ હતી. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ. બરાબર, એટલે આપણે અહીંયા આ પ્રશ્નને પણ સ્કીપ કરવો પડશે, કારણ કે ઉપર સંદર્ભ જે છે, જે ગોઠવેલું કન્ડિશન આપેલી છે એ નથી. બરાબર, ત્યાર પછી જો 68મા પ્રશ્નમાં પણ એવું જ છે. હવે જો અહીંયા 69 થી 71માં આપણને સંદર્ભ આપેલો છે, તો આપણે સોલ્વ કરીએ. તો કે એસ એ બીની બહેન છે, કે એ બીનો ભાઈ છે, કે એ એલનો પુત્ર છે, એલના લગ્ન વાય સાથે થયેલ છે, વાય એ જેની પુત્રી છે અને વાયને માત્ર એક પુત્રી છે, તો કેના લગ્ન એ સાથે થયેલ છે. આ આપણને આપેલું છે કન્ડિશન. હવે જોઈએ 69મો પ્રશ્ન કે એસનો વાય સાથેનો સંબંધ શું છે? તો એસનો વાય સાથેનો સંબંધ શું થશે? તો તેનો થશે પુત્રીનો સંબંધ. ઓપ્શન સી. 70મો પ્રશ્ન બી સાથે એનો સંબંધ શું છે? તો બી સાથે એનો સંબંધ શું આવશે? ભાભીનો. અને 71મો પ્રશ્ન જોઈએ કે જેનો બી સાથે શું સંબંધ થશે? તો જેનો બી સાથે સંબંધ શું થશે? તો તેમાં જવાબ આવશે નક્કી ન કરી શકાય. હા, નક્કી ન કરી શકાય. જેનો બી સાથેનો સંબંધ નક્કી ન કરી શકાય. ત્યાર પછી 72મો પ્રશ્ન છે કે એલનો જે સાથે શું સંબંધ છે? તો એલનો જે સાથે શું સંબંધ છે? જમાઈનો. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે યુપીએસનું પૂરું નામ જણાવો. તો યુપીએસનું પૂરું નામ શું થશે? તો તેમાં જ આવશે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. 74મો પ્રશ્ન રેમ વિશે ખોટું શું છે? તો રેમ વિશે ખોટું શું છે? તો કે તે ડેટાને સિક્વન્શિયલી અને રેન્ડમલી બંને રીતે એક્સેસ કરે છે. આ ખોટું છે. ઓપ્શન બી ખોટો છે. 75મો પ્રશ્ન વિન્ડોઝ 2000નું સક્સેસર વર્ઝન કયું છે? તો વિન્ડોઝ 2000નું સક્સેસર વર્ઝન કયું છે? તો તેમાં જ આવશે ઓપ્શન એ વિન્ડો એક્સપી. 76મો પ્રશ્ન બંધારણના અનુચ્છેદ 124માં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે વડી અદાલતોની સ્થાપના અને રચના અંગેની. ઓપ્શન બી. 77મો પ્રશ્ન ભારતમાં રહેનાર બ્રિટિશ નાગરિક અધિકારનો દાવો કરી શકે નહીં. તો કયા અધિકારનો દાવો કરી શકે નહીં ભારતમાં રહેનાર બ્રિટિશ નાગરિક? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વ્યાપાર અને વ્યવસાયની સ્વતંત્રતાનો. ત્યાર પછી 78મો પ્રશ્ન કે કટોકટીનું જાહેરનામું કેટલા માસનો સમયગાળો પૂર્ણ થયા બાદ
આપમેળે રદ થઈ જાય છે? તો તેની અંદર સાચો જવાબ આવશે 6 માસમાં. ઓપ્શન એ. 79મો પ્રશ્ન, ભારતીય બંધારણના અનુચ્છેદ 243 કે મુજબ રાજ્યના ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે રાજ્યપાલ. ઓપ્શન ડી. 80મો પ્રશ્ન જોઈએ કે સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી પ્રેરિત થઈને ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કરાયેલ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કેનેડા. 81મો પ્રશ્ન, 1971માં ક્રિમિલિયર શબ્દ કઈ સમિતિની ભલામણ બાદ દાખલ કરવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે રામનંદન સમિતિ. 82મો પ્રશ્ન, કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ એટલે કે એસસી કે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તરીકે કોણ જાહેર કરી શકે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ. 83મો પ્રશ્ન જોઈએ કે હડપ્પાકાલીન સ્થળ ધોળાવીરા વિશે નીચેના તથ્યો પર વિચાર કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તેની અંદર જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ઉપરોક્ત બધા જ જે વિધાનો આપેલા છે, વિકલ્પો આપેલા છે એ સાચા છે. બરાબર, એટલે જો અ, બ અને ક 3 સાચા છે. 84મો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રભાસ પાટણ જિલ્લો ગીર સોમનાથમાં આવેલું છે. પ્રભાસ પાટણ એમાં આવેલ ભાલકા તીર્થ અને તેની સાથે જોડાયેલી શ્રી કૃષ્ણને પગમાં બાણ વાગવાની ઘટનાનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુરાણમાં જોવા મળે છે? તો તેમાં જ આવશે સ્કંદ પુરાણમાં. 85મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય રીતે જોડકા જોડો. તો આપણે યોગ્ય રીતે આપણે જોડકા જોડીએ. બરાબર, યોગ્ય રીતે આપણે જોડકા જોડવાના છે. અહીંયા આપણે ઉપરનો 85મો પ્રશ્ન, યોગ્ય રીતે આપણે જોડકા જોડો. તો તેની અંદર સાચો આન્સર શું આવશે? તો એમાં જોઈએ ઓપ્શન ડી આવશે બીજું, ચોથું, પહેલું અને ત્રીજું. એટલે કે શું કહેવા માગે છે? બીજું, ચોથું, પહેલું, ત્રીજું. એટલે કે પુષ્યગુપ્ત તો બીજું આવશે, સુદર્શન સરોવરનું નિર્માણ કરાવ્યું પુષ્યગુપ્તે. પછી છે તુષ્પાક. તો તુષ્પાક સામે ચોથું આવશે. ચોથું શું છે? સુદર્શન સરોવરમાંથી નહેરો કાઢી. બરાબર, અને ત્યાર પછી છે સુવિશાખ. તો સુવિશાખ સામે પહેલું આવશે. તો પહેલું શું છે? સુવિશાખ સામે અહીંયા પહેલું સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું. અને ત્યાર પછીનું પર્ણદત્ત. તો પર્ણદત્ત સામે સુદર્શન સરોવરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 86મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી મૈત્રક વંશના કયા રાજાની સરખામણી મુગલ રાજા અકબર સાથે કરવામાં આવી? તો તેમાં જ આવશે ઓપ્શન બી, દ્રોણસિંહ. 87મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. તો 2 યાદી આપેલી છે, તેમાંથી યોગ્ય જોડકા જોડવાના છે. તો સૌથી તરવાર નૃત્ય. તો તરવાર નૃત્ય સામે શું આવશે? તો તેમાં શું આવશે? ભરૂચની ભીલ જાતિનું. બરાબર, ભરૂચની ભીલ જાતિની, પંચમહાલની ભીલ જાતિનું આવશે. શું હશે? તરવાર નૃત્ય પંચમહાલની ભીલ જાતિ. ત્યાર પછી છે આગવા નૃત્ય. તો આગવા નૃત્ય આવશે ભરૂચની ભીલ જાતિનું. ત્યાર પછી છે ઘેરૈયા નૃત્ય. તો ઘેરૈયા નૃત્ય આવશે તડવી જાતિનું. અને ત્યાર પછી છે ઘેરિયા નૃત્ય. તો ઘેરિયા નૃત્ય આવશે દુબળા આદિવાસીઓનું. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે આમાં. 88મો પ્રશ્ન, અમદાવાદમાં આવેલ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની કોતરણી નીચેનામાંથી કયા ગામના સુથારો દ્વારા કરવામાં આવી છે? તો તેમની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કરટ. 89મો પ્રશ્ન જોઈએ કે વિવિધ તહેવારો અને તેના મહિના સંબંધિત કયું જોડકું ખોટું છે? તો તેમાં જ આવશે ઓપ્શન એ, હોળી તો ચૈત્ર. 90મો પ્રશ્ન જોઈએ કે નાગપંચમી સંબંધિત કયું વિધાન ખોટું છે? તો 2 વિધાન આપેલા છે, એ 2માંથી કયું વિધાન ખોટું છે અને કયું વિધાન સાચું છે? તો તેમાં જોઈએ તો કોઈ નહીં, એટલે કે એક પણ વિધાન ખોટા નથી, બંને વિધાનો સાચા છે. આ દિવસે એટલે કે નાગપંચમીના દિવસે ભુજમાં ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવની પૂજા થાય છે અને નાગદંશથી પશુધનને બચાવવા ખેડૂતો નાગદેવતાની પૂજા કરે છે. બરાબર, એટલે આ બંને સાચા છે. 91મો પ્રશ્ન, પુલિકટ લગુન સરોવર કયા રાજ્ય સાથે સીમા ધરાવે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, આંધ્રપ્રદેશ. ઓપ્શન એ આવશે આંધ્રપ્રદેશ અને બીજું તામિલનાડુ. ત્યાર પછી 92મો પ્રશ્ન, વાતાવરણમાં નીચે આપેલ પૈકી કયો વાયુ વધારે પ્રમાણમાં છે? તો વાતાવરણમાં કયો વાયુ વધારે પ્રમાણમાં છે નીચે આપેલામાંથી? તો તેની અંદર જવાબ આવશે આર્ગન. બરાબર, એટલે ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન આવશે, ત્યાર પછી 93મો પ્રશ્ન આવશે, નીચે આપેલા વાતાવરણની સ્તર રચના સપાટીથી ઉપરની તરફ ગોઠવો. તો વાતાવરણની સ્તર રચના સપાટીથી ઉપરની તરફ આપણે ગોઠવવાના છે, જેમાં 3 વાતાવરણ આપેલા, ક્ષોભાવરણ, મધ્યાવરણ અને સમતાપાવરણ. તો અને ઉપરની તરફ ગોઠવીએ તો તેની અંદર સાચો જવાબ આવશે. પહેલાં આવશે ક્ષોભાવરણ,
ત્યાર પછી મધ્યાવરણ અને સમતાપાવરણ, એટલે કે 3 ક્રમમાં જ આવશે. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ કે કયા આવરણમાં ઊંચે જતાં તાપમાન ઘટતું જાય છે? તો તેમાં જવાબ આવશે મધ્યાવરણ અને ક્ષોભ આવરણમાં, બંનેમાં, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 95મો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી તાપમાન પર અસર કરતું પરિબળ નથી, તો તે પરિબળ કયું નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં, એટલે કે વાતાવરણ પર અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું છે? તો કે એક પણ નથી. 96મો પ્રશ્ન નીચે આપેલ પૈકી યુગ્મ અસત્ય કયું છે? તો તેમાં જવાબ આવશે નાગતિંબા તો સિક્કિમ, આ જોડકું અસત્ય છે. 97મો પ્રશ્ન નીચે આપેલ પૈકી પાસ હિમાચલ પ્રદેશમાં આવેલ છે, તો નીચે આપેલ પૈકી કયો પાસ હિમાચલ પ્રદેશમાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે બારાલાચલા પાસ અને સિપકીલા પાસ, એટલે 1 અને 2 બંને, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 98મો પ્રશ્ન જો કે નીચે આપેલા મેદાનોને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો, તો તેની અંદર જોઈએ તો કે પહેલું, બીજું, ત્રીજું વિરમગામનું મેદાન, ભાલ મેદાન અને કાનમ પ્રદેશ, આ 3 આવશે. 99મો પ્રશ્ન જો કે નીચે આપેલ પૈકી કયું યુગ્મ સત્ય નથી? તો તેમાં જોઈએ તો ઓપ્શન ડી એક પણ, એટલે કે એક પણ યુગ્મ સત્ય નથી. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, એટલે કે 100મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ પૈકી કયા તાપ વિદ્યુત મથક નથી? તો આ નીચે આપેલું છે તેમાંથી કયું તાપ વિદ્યુત મથક કયું નથી? તો કાકરાપાર, આ તાપ વિદ્યુત મથક નથી. તો મિત્રો આપણે 126મું તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કનું પ્રેક્ટિસ પેપર જોયું. જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત.